વિમલ ચુડાસમા દ્વારા રાજ્ય સરકાર પર શાળાઓમાં સાધનો ખરીદવામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમના જણાવ્યા અનુસાર 9 કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવી હતી, જેમાં સાધનોની ખરીદીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે। સ્ટાન્ડર્ડ કંપનીઓના ભાવ અને સરકારી ખરીદીના ભાવોમાં મોટો તફાવત હોવાનું પણ તેમણે જણાવ્યું છે। ખાસ કરીને આ ખરીદીમાં આશરે 4.5 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું છુપાવેલું મામલું પણ સામે આવ્યું છે। વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર પર પણ આ રીતે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે આ મુદ્દે તાકીદે સીબીઆઈ દ્વારા તપાસ કરાવવી જોઈએ, જેથી સત્ય બહાર આવી શકે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે। સોમનાથ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આવેલો છે તેમાંથી જે સાધનો ખરીદવામાં આવ્યા છે એમાં કેટલી ફરિયાદો આવી છે, ત્યારે મને જવાબ આપવામાં આવેલો કે 4 ફરિયાદો આવી છે અને જે ફરિયાદો આવી છે એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એવું કીધું કે એમની ઉપર તપાસ ચાલુ છે એવો જવાબ દેવામાં આવ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ફંડ જે 20% રોયલ્ટીમાંથી જે રકમ આવે છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના જે રૂપિયા છે એ લોકોના હિત માટે અને લોકોની સેવા માટે થઈને ઉપયોગ થતા હોય છે। ત્યારે આ રૂપિયા છે અંદાજે 9 કરોડની ઉપર ખર્ચ કરવામાં આવ્યો અને 9 કરોડની ઉપર જે ખર્ચ કરવામાં આવ્યો એને અગાઉ 2024માં મંજૂરી આપેલી હતી, પણ જે અમારા ગીર સોમનાથ જિલ્લાના માજી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એને રદ કરવામાં આવ્યું અને એ સમયે રદ કરીને બીજા કામ મંજૂર કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારે ત્યાંના ડીડીઓ દ્વારા રજા મૂકવામાં આવેલી અને રજા મૂક્યા પછી હંમેશા તેનો ચાર્જ છે એ સિનિયરને આપવામાં આવતો હોય છે, જેમ કે ડીઆરડીના નિયામકને આપવામાં આવતો હોય છે, છતાં પણ એમને એમના ખાસ નજીકના જે ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલ જે હાલમાં છે એમને ચાર્જ આપવામાં આવ્યો અને ચાર્જ આપવામાં આવ્યા પછી ટૂંકા સમયમાં 12 દિવસમાં 12 થી 15 દિવસમાં જે સરકારી માધ્યમિક શાળા હોય, પ્રાથમિક શાળા હોય કે ખાનગી શાળાઓમાં હોય એમાં જે સાધનો ખરીદવામાં આવ્યા, જેમ કે કુકર ખરીદવામાં આવ્યું, જેમ કે સાવણો ખરીદવામાં આવ્યા, એમાં અનેક પ્રકારની વસ્તુઓ, જે કમ્પ્યુટર ખરીદવામાં આવ્યા, એજ્યુકેશન કીટ ખરીદવામાં આવી, એવી અનેક પ્રકારની જે વસ્તુઓ ખરીદવામાં આવ્યા આ શાળાઓ માટે થઈને એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। કારણ કે તમે એ વસ્તુ જ્યારે અમે ભાવ કઢાવ્યો છે ત્યારે સ્ટાન્ડર્ડ કંપનીનો જે માલ જે વસ્તુઓ આપણે લેતા હોય છે એનો ભાવ અને જે સ્ટાન્ડર્ડ કંપની ન હોય એનો ભાવમાં ખૂબ તફાવત આવે છે અને જ્યારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે અમારે એક તરફ કહેતા હોય કે આ દબંગ માજી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પણ નીકળ્યા એ ચિંદી ચોર અને એમને ઓછામાં ઓછું આમાંથી 4.4 કરોડની ઉપરનો ભ્રષ્ટાચાર કર્યો છે અને 12 થી 15 દિવસમાં એમને એ રદ કર્યું, કામની મંજૂરી આપી અને એ જ્યારે એ મિટિંગ હતી ત્યારે મિટિંગમાં હું પણ હાજર હતો, કામ બીજી વાત કરી અને લીધું બીજી વસ્તુઓ।